નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો, મજામાં હશો. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં નામના મૂળ તત્વના ભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 1 જે ભૂલ સુધારણા છે એમાંથી આપણે આગળ ચાલવાના છીએ. શું કહે છે ભૂલ સુધારણા? એમાં બે પ્રકારની ભૂલો આપણે જોઈ હતી: કાચા સરળને અસર ન કરતી ભૂલો અને અસર કરતી ભૂલો. અકાઉન્ટનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે ભૂલ થઈ હોય તો સુધારવા માટે છેકછાક કરાતી નથી, પરંતુ એમના જગ્યાએ એક ભૂલ સુધારણા નોંધ પસાર કરવામાં આવે છે અને ભૂલ સુધારાય છે. આજે આપણે સાહેબ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમની થિયરી જોઈ હતી. આજે આપણે એમના દાખલાઓ જોવાનું શરૂઆત કરવી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4 જોવો છે આપણે. શ્રી બલરામના તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ચાલો આપણે આમ નોંધ જ લખવાની છે સાહેબ. ખાસ આમ નોંધનો પ્રકાર હતો એવું સમજીને રાખવાનું. પેલું જ કહે છે ₹5000 ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. 5000 ના ખરીદેલ માલની નોંધ કરવાની શું થઈ છે વિદ્યાર્થી મિત્રો? રહી ગઈ છે. તો પેલું જ લખીશું તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પેલું જ કહે છે આખી નોંધ જ રહી ગઈ છે ને, તો આપણે નોંધ કરવી પડશે. ખરીદ ખાતે ઉધાર નોંધ શું કહે છે? ખરીદેલ માલની નોંધ. ખરીદેલ નોંધ છે એનો મતલબ પૈસા આપ્યા નથી, તો તે કોણ વ્યક્તિ હશે ખબર નથી, પરંતુ લેણદાર ખાતે જમા આવું કરવામાં આવશે. કેટલા રૂપિયાની ખરીદી હતી? 5000 ની. બાબત જેમાં શું લખશું? ખરીદેલ માલની નોંધ રહી ગઈ તેની ભૂલ સુધારણા. ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા. 2 તારીખનો વ્યવહાર વાંચું છું સાહેબ. યંત્ર ખરીદી અને તેને ગોઠવવાનો ખર્ચ ₹2000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. વિદ્યાર્થી મિત્ર, એક વસ્તુ યાદ રાખીશું, કોઈ પણ મિલકત ખરીદતા હોય અને ખર્ચ થાય તો જે તે મિલકતમાં ઉમેરવામાં આવે છે. શેમાં ઉમેરવામાં આવે છે? જે તે મિલકતમાં ઉમેરવામાં આવે છે. અને આપણે એટલે કે એની ખાતે જ ઉધાર થઈ જાય છે. જે તે મિલકત ખાતે જ ઉધાર થઈ જાય. અહીંયા ક્યાં ઉધાર કરી નાખ્યું? પરચુરણ ખર્ચ ખાતે. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરાય નહીં, ખોટું ઉધાર થઈ ગયું છે. તો આપણે એને શું કરીશું? જમા કરીશું. અને સાચું કોને કરીશું? યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. કેટલો ખર્ચ થયો હતો? 2000 નો. એક ખર્ચ ખોટો ઉધાર થઈ ગયો હતો એટલે આપણે એમને શું કરી દીધો? જમા કરી દીધું. બાબત જેમાં શું લખીશું? યંત્ર ખરીદી ગોઠવણી ખર્ચ જે ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે નોંધે જે ભૂલ સુધારણા અથવા તેની ભૂલ સુધારણા. ત્રીજો વ્યવહાર છે દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે ઉધારા છે. આપણે ચૂકવા દેવાંશીને, તો આ પૈસા કોણ લઈ ગયું? દેવાંશી લેનાર થઈ ગઈ ને. આ પૈસા કોણ લઈ ગયું? દેવાંશી. તો નિયમ અનુસાર દેવાંશી ખાતે શું થવું જોઈએ? લેનાર ખાતે ઉધાર. તો દેવાંશી ખાતે શું થવું જોઈએ? ઉધાર થવું જોઈએ. અને ભૂલ ક્યાં કરી? કરણ ખાતે લખી દીધા. કરણ ખાતે લખાય નહીં. તો આપણે શું કરવું પડશે સાહેબ? દેવાંશી ખાતે ઉધાર કરી દઈશું.
એ કરણ ખાતે લખાઈ ગયું છે ને, કરણ ખોટો જ ઉધાર થઈ ગયો છે, તો કરણને શું કરી દઈશ? જમા. તે કરણ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 2400 રૂપિયા. બાબત જેમાં શું લખીશું? દેવાંશીને ચૂકવેલ રકમ કરણ ખાતે નોંધેલ, તેની ભૂલ સુધારણા. ચાર તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો લખીએ છીએ આપણે. ₹5000 નો માલ નૈનાને વેચે. કોને વેચો? તો નૈનાને, જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાણો છે. પહેલા સાચી નોંધ શું થશે? મગજમાં બોલો તો. નૈનાને વેચો છે તો નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આવું થશે. નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. જે ભૂલ ક્યાં કરી નાખી? ખરીદ ખાતે લખ્યો છે. ખરીદ ખાતે લખાય નહીં એટલે નોંધ શું કરી છે? ખરીદ ખાતે ઉધાર, તે નૈના ખાતે જમા. ઊંધું થઈ ગયું હતું ને. તો હવે આપણે સાચી નોંધ શું કરવી પડશે? તમે સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ભૂલમાં શું કર્યું છે આપણે? નૈના ખાતે ઉધાર, તે કોની ખાતે લખી દઈશ? વેચાણ ખાતે જમા. આ સાચી નોંધ આપણી. નૈના ખાતે કેટલા રૂપિયા લખવાના હતા? 5000. 5000 જમા કરી દીધા. આ સાચી નોંધ આપણી. ભૂલ શું થઈ ગઈ હતી? ખરીદ ખાતે ઉધાર, તે નૈના ખાતે જમા. તે ખરીદ ખાતે કેટલા રૂપિયા કરી દો? 5000. ખોટા ઉધાર થઈ ગયા હતા ને, તો એને શું કરી દો? જમા કરી દો. અને નૈનાને ઉધાર કરી દો તો ટોટલ કેટલા રૂપિયા થશે? 10 રૂપિયા થશે. 5 તારીખનો વ્યવહાર છે સાહેબ. રેખાએ સ્વીકારેલી આપણી ₹1900 ની લેણી હુંડીની ચોપડામાં નોંધ 1000 થી થઈ છે. કરવાની હતી 1900 થી અને થઈ ગઈ છે 1000 થી. એનો મતલબ હજુ કેટલા રૂપિયા ઓછા છે? 900 રૂપિયા ઓછા છે. ઓછા હોય તો એ જ બાજુ. એ જ એટલે કઈ બાજુ સાહેબ? તો જુઓ, લેણી હુંડી ખાતે ઉધાર, આ સાચી નોંધ છે. તે રેખા ખાતે જમા. કેટલા રૂપિયા કરી દો? 900 રૂપિયા. બાબત જેમાં લખવું હોય તો શું લખીશું? હા સોરી, ચોથાની બાબત જે રહી ગઈ. નૈનાને વેચેલ માલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધો, તેની ભૂલ સુધારણા. એમાં શું લખીશ? રેખાએ સ્વીકારેલી લેણી હુંડી, રેખાએ સ્વીકારેલી લેણી હુંડી ની નોંધ ઓછી રકમથી થયેલ, તેની ભૂલ સુધારણા. 6 તારીખનો વ્યવહાર. બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલા. બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલા, જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલા, જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. તો નોંધ શું થઈ? ખોટું થઈ ગયું. પાસબુકમાં જમા થયા છે તો બેંક ખાતે જમા થવા જોઈએ. આપણે વ્યય ઊંધું કરી દીધું. સાચી નોંધ ડબલ બાજુથી. તો સાચી નોંધ શું કરીશું? બેંક ખાતે ઉધાર, વ્યાજ આપણી આવક છે ને સાહેબ, તે બેંક વ્યાજ ખાતે જમા. બેંક વ્યાજ ખાતે જમા. અને ભૂલ શું કરી? વ્યય બાજુ, એટલે આખી નોંધ ઊંધી કરી દીધી. તો સાચા કેટલા રૂપિયા હતા સાહેબ આપણા? 150 અને ખોટા 150. તો ટોટલ કેટલા રૂપિયાથી નોંધ કરીશ? 300 રૂપિયાથી. આખી નોંધ જ ઊંધી થઈ ગઈ હતી. બાબત જેમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બેંકે જમા કરેલ વ્યાજની રકમ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુએ નોંધેલ, તેની ભૂલ સુધારણા. 7 જુઓ છો તમે.
અમિતાને વેચેલ ₹1200 માલની નોંધ ખરીદ નોંધમાં ₹200 થી કરવામાં આવી. એટલે એક તો ખોટી વસ્તુ ને ખોટી બાજુ. અમિતાને વેચો તો આમનું સાચા આમનું શું થાય? અમિતા ખાતે ઉધાર, અમિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બરાબર, આવું થવું જોઈએ. નોંધ શું કરીને કીધી? ખરીદ ખાતે ઉધાર તે અમિતા ખાતે જમા. ખોટી આખી નોંધ જ ખરીદીમાં વહી ગઈ એટલે આખી નોંધને શું કરવી પડશે? પલટાવી પડશે. તો આમનું શું કરવું? તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા હતા સાચા? ₹1200. નોંધ થઈ હતી 200 થી, એટલે ટોટલ કેટલા રૂપિયા થશે? 400. કારણ કે 200 ઓલા ખોટા હતા ઈ અને 1200 આપણા સાચા હતા ઈ. તો બાબત જેમાં શું લખવું પડશે સાહેબ આપણે? અમિતાને કરેલ બાબત જે અમિતાને કરેલ ₹1200 નું વેચાણ જે ખરીદ નોંધમાં ₹200 થી કરેલ તેની ભૂલ સુધારણા. છેલ્લે શું કરી દઈશ? કુલ સરવાળો. કેટલા રૂપિયા થશે? બે સાઈડ નો કુલ સરવાળો કરીશું તો ₹22,000 સરવાળો થાય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 4 જે છે એ શું થયો? પૂર્ણ થયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 નો. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5 શું આપ્યું છે તે વાંચતા જઈએ અને પ્રમાણે કામ કરતા જઈશું. ઈશ્વરલાલે લખેલી નીચેની આમ નોંધ સુધારવા જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. એક જ બાબત વિદ્યાર્થી મિત્રો આમાં યાદ રાખવાની છે કે નીચે જે બાબત જે આપી ને એ આપણા માટે વ્યવહાર છે. એને શું નોંધ કરી છે ને હવે સાચી છે કે ખોટી આપણે પછી ચેક કરવાનું. પેલા બાબત જે વાંચવાની. ₹7,000 કિશનને ચાલુ માસનો પગાર ચૂકવ્યો. વિદ્યાર્થી મિત્રો આપણે વાત શું કરી હતી? કોઈ પણ ખર્ચ કે ઉપજનું નામ હોય તો જે તે ઉપજ કે ખર્ચ ખાતે ઉધાર કે જમા થાય. અહીંયા આને શું કરી નાખ્યું? કિશનને ઉધાર કરી દીધો. કિશન ન કરાય. પગાર ચૂકવો છે એટલે પગારને ઉધાર કરાય. તો પગાર ખાતે ઉધાર થવું જોઈએ, રોકડ ખાતે જમા. રોકડ તો જમા બરાબર છે, ખોટું શું થઈ ગયું છે? કિશન ઉધાર થઈ ગયો છે. તો કિશનને શું કરી દઈશું? જમા કરી દઈશ. તો લખીશ પગાર ખાતે ઉધાર તે કિશન ખાતે જમા. કેટલા રૂપિયા છે સાહેબ? ₹7,000. બાબત જે મત આપણે હતી તેને કિશનને જે તે ખર્ચ ખાતે જ ઉધાર કરીશું. બરાબર, ખોટો અહીંયા કિશન જમા થઈ ગયો છે એટલે આ બાબત જેમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે ₹7,000 કિશનને ચૂકવેલ પગાર ભૂલથી કિશન ખાતે નોંધેલ તેના. બરાબર. બીજી વસ્તુ, ₹9500 માલનું ક્લિન્ટનને ઉધાર વેચાણ કર્યું છે. શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો સાચે આમનો શું થશે? ક્લિન્ટન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આવું થશે ને? ચાલો લખો જો. ક્લિન્ટન ખાતે ઉધાર, ક્લિન્ટન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનું હતું? 9,500. ભૂલ શું કરી છે એને ખબર છે સાહેબ? વાંચો. ખરીદ ખાતે ઉધાર કરી નાખ્યું છે. ક્યાં ઉધાર કરી દીધું છે? ખરીદ ખાતે ઉધાર કર્યું, ક્લિન્ટનને જમા કર્યો છે. તો આખી વસ્તુ જ ઉધાર થઈ ગઈ છે. તો અહીંયા શું કરીશું? ક્લિન્ટન જમા ઉધાર હતો, સોરી જમા હતો, તો આપણે શું કરી દઈશું? ઉધાર કરી દઈશું. અને ખરીદી ખોટી ઉધાર થઈ ગઈ હતી તો ખરીદીને શું કરી દઈશું? જમા કરી દઈશું. તો ટોટલ કેટલા રૂપિયા થશે? ₹19,000 થશે. બાબત જેમાં શું લખીશું? ક્લિન્ટનને કરેલ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધ્યું. જે બાબત ભૂલ સુધારી. લખીએ ક્લિન્ટનને કરેલ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધ્યું. જેની ભૂલ સુધારણા. ત્રીજું, ખરીદ ખાતે ₹20,000 નો માલ. સાંભળજો,
10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. 20,000 રૂપિયાનો માલ છે. 10% વેપારી વટાવ એટલે કેટલા થાય? 2,000. એટલે કેટલા વધ્યા? 8,000 થાય. એના 5% રોકડ વટાવ એટલે આના 5% કરો એટલે કેટલા રૂપિયા આવશે? 900 રૂપિયા આવશે. રોકડ વટાવ ખરીદી કરી તેના તો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે વટાવ ખાતે જમા થવું જોઈએ. કોને ખાતે જમા થવું જોઈએ? વટાવ ખાતે. આ 900 રૂપિયાની વેપારી વટાવ બાદે થાય અને નોંધ પણ થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આમાં નોંધ કરી નથી, તો આપણે કરવી પડશે. તો કઈ રીતના? ખરીદ ખાતે ઉધાર 900 રૂપિયા, તે વટાવ ખાતે જમા 900 રૂપિયા. આ રીતના નોંધ કરવી પડશે સાહેબ. બાબત જેમાં શું લખીશું? રોકડેથી ખરીદી કરતા રોકડ વટાવની નોંધ કરવાની રહી ગઈ, જે આપણે નોંધ કરી દીધી છે. ચોથો વ્યવહાર લખીએ છીએ. ₹16,000 ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવ્યા તેના. મેં શું કીધું તો અગાઉ? કોઈ પણ મિલકત ખરીદતા હોય અને ખર્ચ થાય તો જે તે મિલકતમાં ઉમેરાઈ જાય, અલગથી લખાતો નથી. તો આ દલાલી અલગથી લખી છે અને દલાલી ખાતે લખાતું નથી. દલાલી ખોટી લખાઈ ગઈ, એની જગ્યાએ કોણ લખાય? મશીનરી લખાય છે. કોણ લખાય છે? તો અહીં શું લખીશ? મશીનરી ખાતે ઉધાર. દલાલી ખોટી ઉધાર થઈ ગઈ છે તો દલાલીને શું કરી દઉં? જમા કરી દઉં. તે દલાલી ખાતે જમા. કેટલા રૂપિયાની દલાલી હતી સાહેબ? 16,000 રૂપિયાની. તો જે મિલકત ખરીદતા હોય જે તે મિલકતની સાથે ખર્ચો કરતા હોય, ગોઠવવાનો, દલાલીનો, દસ્તાવેજનો કે રિપેરિંગનો, બધું જ ખર્ચો જે તે નવી મિલકતમાં ઉમેરવામાં આવે છે. એટલે આપણે એમ કહીશું કે એટલામાં પડી. પાંચમો વ્યવહાર વાંચું છું સાહેબ. ગયા વર્ષે માંડી વાળેલ ઘાલખાદના ₹4500 ચાલુ વર્ષે કરીના પાસેથી મળ્યા એટલે રોકડ આવે તો ઉધાર. આ વાત સાચી છે, પરંતુ ગાલખાદ પાછી આવી છે. શું પાછું એવું છે? ગાલખાદ પાછી આવી છે. તો ગાલખાદ પરત ખાતે જમા થવું જોઈએ. કોની ખાતે જમા થવું જોઈએ? ગાલખાદ પરત ખાતે જમા થવું જોઈએ. તો આપણે જમા કોને કરી નાખ્યું? કરીનાને. કરીના ખોટી જમા થઈ ગઈ છે તો આપણે કરીનાને શું કરીશું? કરીનાનું ખાતું શું કરીશું? કરીના ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? 4500 રૂપિયાથી નોંધ કરીશું. ખોટા થઈ ગયા ને? રોકડ ખરીદીના ₹6,944 ને ચૂકવ્યા તેના. એલા ભાઈ, રોકડ ખરીદી છે તો આમનું શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખરીદી કે વેચાણ હોય ત્યારે વ્યક્તિનું નામ છે તે આવતું નથી. તો આમાં એવું છે તો શું કરવું પડશે સાહેબ? હવે આપણે તો શું કરવું પડશે? એમને 46 ખોટું ઉધાર થયું છે તો એની જગ્યાએ આપણે કોને ઉધાર કરી દઈશું? ખરીદ ખાતે ઉધાર, તે 46 ખોટી ઉધાર થઈ ગઈ હતી ને, તો 46 ને શું કરી દઈશું? જમા કરી દઈશું. 46 ખાતે જમા. કેટલા રૂપિયા હતા સાહેબ? 6,900 રૂપિયા. બાબત જે લખવી તો શું લખશો તમે? રોકડ ખરીદીના ભૂલથી 46 ખાતે નોંધ્યા તેના. બાબત જેમાં શું લખશો? રોકડ ખરીદીના ભૂલથી 46 ખાતે નોંધ્યા તેના. સાતમો વ્યવહાર. ₹5,000 આવક વેરાના ચેકથી ચૂકવ્યા તેના. આવક વેરો છે ને સાહેબ, એ ધંધાના માલિકનો ખર્ચ છે, તો ધંધાના માલિકે ચૂકવવો જોઈએ, ધંધાએ ચૂકવવો જોઈએ નહીં. અહીંયા ધંધો ચૂકવે છે, ધંધાએ ચૂકવવો જોઈએ નહીં. તો શું કરવું પડશે સાહેબ? આવક વેરાના ચેકથી ચૂકવ્યા છે, વાત સાચી છે હું સાહેબ. તો બેંકમાંથી જાય એટલે સાચું છે, પરંતુ આવક વેરો ન કહેવાય. ત્યાં શું કહેવાય? ઉપાડ ખાતે લખાય. કોની ખાતે લખાય છે? તો ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર, તે આવક વેરા ખાતે જમા. કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા. બાબત જેમાં શું લખીશું? આવક વેરા ની ચુકવણી ખોટી નોંધમાં કરી હતી, જેની ભૂલ સુધારી તેના. 8 તારીખનો વ્યવહાર. ₹1200 બેંકમાંથી છૂટા લીધા. એટલે બેંકમાંથી છૂટા લીધા તો એને કારણે આપણા ધંધાને કોઈ અસર પડતી નથી. તો આપણે શું કરવું પડશે સાહેબ? સાંભળજો.
ભાઈ પૈસા આપણે આપ્યા ને સામે પૈસા લીધા જ છે ને, બીજું કઈ કર્યું. જોઈએ વિદ્યાર્થી મિત્રો 8મું વસ્તુ, બેંકમાંથી છૂટા લીધા છે તો છૂટા લીધા છે તો બેંકમાંથી છૂટા લીધા જેની ખોટી નોંધ થઈ ગઈ, આવી નોંધ કરાય જ નહીં. પૈસા આપ્યા છે પૈસા લીધા છે, વાત થઈ ગઈ પૂરી. તો આ કોઈ નોંધ કરાય નહીં, આ ખોટી નોંધ થઈ ગઈ છે. તો આખી નોંધ ઉલટી કરી દઉં છું. તો કઈ રીતના જો, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 1200 ના છૂટા લીધા હતા, એની નોંધ કરી હતી ને આપણે. હકીકત આ બેંકમાંથી છૂટા લીધા તેની ખોટી નોંધ કરી હતી, એ દૂર કરી આપણે, કરાય જ નહીં. પૈસા દીધા ને પૈસા લીધા છે, એમાં કોઈ નોંધ થતી નથી. 9મું છે સાહેબ, પુષ્પાએ ₹18,000 ના માલ પરત કરેલા. આ પુષ્પાએ પરત કર્યા તેનો મતલબ વેચાણ પરત. આપણે પુષ્પાને માલ વેચ્યો છે તો પુષ્પાએ આપણને પરત કર્યો છે ની નોંધ ખરીદ માલ પરત નોંધમાં કરી. તેના પુષ્પાને આપણે માલ વેચ્યો તો અને એ માલ પુષ્પાએ પરત કર્યો. ખરીદ પરતમાં કરે કે વેચાણ પરતમાં? સાચી નોંધ શું થાય ખબર? વેચાણ પરત ખાતે ઉધાર તે પુષ્પા ખાતે જમા. આવું થાય. કેટલા રૂપિયા હતા સાહેબ? સાચા કેટલા રૂપિયા હતા? 18,000 રૂપિયા. અને નોંધ શું કરી નાખી? ખરીદ પરત. ખોટી નોંધ કરી. તમે જુઓ, આખી ખરીદ પરત ખોટું જમા થઈ ગયું, પુષ્પા શું થઈ ગઈ ઉધાર. તો આખી નોંધ પલટાવો તો આમ નોંધ શું થશે? ખરીદ પરત ખાતે ઉધાર હતું વેચાણ પરતનું ને લખી નાખ્યું હતું ક્યાં? ખરીદ પરતમાં 1800 રૂપિયા. તો અહીંયા કેટલા લખીશ? 19,800. 1800. 10 તારીખનો વ્યવહાર વાંચું છું વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? ₹20,000 અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચરની કિંમત 10,000 રોકડ વટાવ કાપી ચૂકવી આપે. એટલે અંગત વસ્તુ છે તો ઉપાડ થઈ જાય. કોની ખાતે ઉધાર થઈ જવું જોઈએ? ઉપાડ ખાતે. કારણ કે આ વસ્તુ કોની છે? ધંધાના માલિક હાટું લઈ આવ્યા છીએ, આપણે ઘર માટે લાવ્યા છીએ સાહેબ, ધંધા માટે લાવતા નથી. તો આખી નોંધ જ ખોટી થઈ ગઈ. તો આખી નોંધને પલટાવી પડશે સાહેબ. શું કરવી પડશે? આખી નોંધ કઈ રીતના તમે જુઓ સાહેબ. પહેલી વાત તો ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ઉપાડ કહેવાય? 18,000 નો. વટાવ આપણને મળ્યો છે કે એને મળ્યો છે? એને મળ્યો છે ને આપણે લખી નાખો ને, ખોટો જમા કરી દીધો ને, તો વટાવને શું કરી દઉં? ઉધાર કરી દઉં છું 2,000 રૂપિયાથી. તે સામે સાહેબ આપણી પાસેથી ફર્નિચર આપણે નતો એવું, પેલા ને એવું હતું, એટલે આપણે તો ઉધાર કર્યું હતું ખોટું, તો ફર્નિચરને શું કરી દઉં? જમા કરી દઉં. અને બાબત જેમાં શું લખીશું? અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચરની નોંધ ધંધાના ચોપડામાં, એટલે કે ફર્નિચર ખાતે ઉધાર કરી હતી જે ભૂલ સુધાર્યા. કુલ સરવાળો 1,03,000 રૂપિયા. કેટલા રૂપિયા? 1,03,000 રૂપિયાથી સરવાળો કરી અને આજના દાખલાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 ને આપણે અહીંયા પૂર્ણ કર્યો. દરેક વિદ્યાર્થી આ ટાઈપના દાખલાઓ છે, ઉદાહરણ નંબર 1 અને 2 જાતે કરવાનો પ્રયાસ કરશે. અસ્તુ. આભાર.